મોરબીમાં વ્યાજખોરો સામે સકંજો કસાયો છે અને એક જ દિવસની અંદર કુલ 10 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધવામાં આવી। એક જ દિવસમાં અલગ અલગ 3 વ્યાજખોરીના ગુના પણ નોંધાયા। ઉમંગ વાડિયાની 3 વ્યાજખોર સામે ફરિયાદ, ટંકારાના ભોગ ભંડારની હિરેન પંડ્યા સામે ફરિયાદ અને અન્ય એક પીડિતે દેવજી સરળવા સામે ફરિયાદ નોંધી છે। જગદીશ પરમાર વધુ વિગતો સાથે જોડાઈ ગયા। જગદીશ, એક જ દિવસમાં 3 વ્યાજખોરો સામે ફરિયાદ દાખલ થઈ છે। ફરિયાદીઓએ શું આક્ષેપ કર્યો છે? જે પ્રતિ ચોક્કસથી વાત કરવામાં આવે તો મોરબી જિલ્લામાં વ્યાજખોરોએ આતંક મચાવ્યો તેવો માહોલ સર્જાયો છે, જેને લઈ ગતકાલે રેન્જ આઈજી મોરબી જિલ્લામાં લોક દરબાર યોજ્યો હતો ને જેમાં મહત્વના મુજબ પોલીસની કાર્યવાહી સામે જ ઉઠ્યો હતો ને જેમાં લોકોએ જણાવ્યું હતું કે વ્યાજખોરોનો આતંક છે અને પોલીસ ફરિયાદ નથી લેતી ને ત્યારબાદ જ પોલીસ હરકતમાં આવી છે ને અલગ અલગ જગ્યાએ ફરિયાદ નોંધાઈ છે। જેમાં વાત કરવામાં આવે તો મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં 8 સામે સાથે ટંકારાના 1 સામે અને માળિયામાં 1 ટોટલ મોરબી જિલ્લામાં 10 વ્યાજખોરો સામે ગતકાલે જ ફરિયાદ નોંધાઈ છે। એટલે જે રેન્જ આજે આવ્યા પછી જે આ મુદ્દો ચમક્યો છે કે વ્યાજખોરોનો આતંક છે ને ત્યારબાદ પોલીસ હરકતમાં આવી છે અને 10 વ્યાજખોર સામે અલગ અલગ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। પ્રીતિ, આભાર તમામ વિગતો માટે જગદીશ।